નમસ્કાર દર્શક મિત્રો, હું નવીન મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત કરું છું. જોઈએ આજના સમાચાર. કલાપૂર્ણમ પ્લાયવુડ એન્ડ લેમિનેટ તમામ પ્રકારના પ્લાયવુડ તથા હાર્ડવેર માટેની ખરીદીનું ઉત્તમ સ્થળ. કલાપૂર્ણમ આર્કેડ, બીસીસીબી બેંક સામે, ન્યૂ સ્ટેશન રોડ, ભુજ. કેતુ મહેતા 9408619451. નમસ્કાર તીર્થ ભચાઉ પાસે આવેલ છે. મોટું આ તીર્થ છે, પણ અવારનવાર ત્યાં ચોરીઓ થાય છે. ગઈકાલે રાત્રે આ તીર્થમાં મોટી ચોરી થઈ હોવાનું બહાર આવ્યું છે. કેટલી રકમની ચોરી થઈ છે, કેટલા આભૂષણો ચોરાયા છે એ વિગત હજુ મળી નથી, પરંતુ ચોરી કરવા આવ્યા ત્યારે સીસીટીવીમાં તેઓ કેદ થઈ ગયા છે. હજુ વધુ વિગત મળવાની બાકી છે, પરંતુ અત્યાર સુધી મળેલ વિગત પ્રમાણે પોલીસ મોટા કાફલા સાથે આવી ગઈ છે અને તપાસ ચાલે છે. સીસીટીવીમાં પણ ચોરી કરતા લોકો જોવા મળે છે અને આશા છે કે ભગવાનના ધામમાં આ થયેલી ચોરી તાત્કાલિક મળી જશે. અમારું આ નેશનલ હાઈવે નંબર 8 છે. આને સટીને વોંધની નજીક નમસ્કાર તીર્થ જૈનોનું બહુ મોટું પવિત્ર તીર્થસ્થાન છે. આ તીર્થસ્થાનની અંદર આજે ચોરીનો રાત્રે બનાવ બન્યો છે. મને મારા પત્રકાર મિત્ર ભાઈ શ્રી મહેશ શાહનો ફોન આવ્યો કે લક્ષ્મીચંદભાઈ, નમસ્કાર તીર્થની અંદર ચોરી થઈ છે. તો આ વાત સાંભળીને મેં તરત જ નમસ્કાર તીર્થમાં આવવાનું નક્કી કર્યું. હું અહીંયા પહોંચ્યો. મેં અહીં ચોરી જે સ્થાન પરથી કરવામાં આવી એ આની પાછળનો ભાગમાં આવી જ એક બારી છે. આ બારીને તોડીને ચોરો અંદર પ્રવેશ્યા છે એવું મેં જોયું. ત્યાંથી મને એવું જણાવ્યું. તો સાહેબ, જ્યારે જૈન તીર્થ હોય, 24 કલાક જાગતો હાઈવે હોય, જ્યાં રાતના કોઈ પણ સમયે તમે નીકળો, વાહન વ્યવહાર ક્યારેય બંધ હોતો નથી. આવા જૈન તીર્થની અંદર ચોરીનો બનાવ બને અને ચોરીનો બનાવ બન્યા પછી હમણાં સુધી જે પ્રકારે મેં અહીં આવીને જાણકારી મેળવી કે પોલીસ અધિકારીઓ આવ્યા હતા, એમણે તપાસ કરી, પરંતુ જે પ્રકારે તપાસ ચાલી રહી છે જોયા પછી મને એવું લાગ્યું કે આ તપાસની પ્રક્રિયા ધીમી છે. જૈન તીર્થની અંદર ચોરી થાય, ચોરી કેટલાની થઈ એ બહુ મહત્ત્વનું નથી, પરંતુ તીર્થની અંદર ચોરી થાય આ આપણા રાજ્યની સુરક્ષા વ્યવસ્થા સામે એક મોટો પ્રશ્નાર્થ છે. અને એટલે હું માંગ કરું છું પોલીસ તંત્ર પાસે, વહીવટી તંત્ર પાસે, કે તાત્કાલિક ધોરણે જે કંઈ થઈ શકે એ તાત્કાલિક વેળાસર એક્શન લેવામાં આવે અને ચોરોને પકડવામાં આવે અને એક ધાક બેસાડતો કાયદો અને વ્યવસ્થા અહીં કાયમ છે એવી ધાક બેસાડતી અસરકારક કામગીરી કરવામાં આવે મારી પોલીસ તંત્ર પાસે અને વહીવટી તંત્ર પાસે માંગ છે. હું વાગડ વિસાવસર 24 મહાજનના માજી પ્રમુખ તરીકે આ વાતને દોહરાવું છું, કારણ કે આ અમારા સમાજનું તીર્થ છે. સાથે સાથે આ વાગડ વિકાસ સંઘનો અધ્યક્ષ હોવાના નાતે, વાગડ વિકાસ સંઘના અધ્યક્ષના નાતે આ સમગ્ર વિસ્તારની અંદર પણ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સારી રીતે જળવાય, લોકો સુખાકારી સાથે રહે, દરેક તીર્થો કોઈ પણ ધર્મના હોય એ તીર્થની સુરક્ષા થાય, આ માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી પણ પોલીસ તંત્ર પાસે માંગ કરું છું. હું આજે અહીંથી આ ચોરોને, અહીં જે ઘટના બની છે એમાં જે ચોરો સંડોવાયેલા એમને તાત્કાલિક ધોરણે એનું પગેરું દબાવીને એમની ખૂબ કાળજીપૂર્વકની તપાસ કરીને એને પકડવામાં આવે, જબ્બે કરવામાં આવે અને પોલીસ તંત્ર એક્શનમાં છે એવી ધાક બેસાડતી કામગીરી થાય એ માટેની માંગણી કરું છું. જ્યાં પણ પોલીસ તંત્રને
અમારો કાંઈ સહયોગની જરૂર હશે તો અમે પોલીસ તંત્રને સહયોગ આપવાની તૈયારી સાથે અમે આ માંગ કરીએ છીએ. ઝાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી. ડૉક્ટર મિલન મહેતા, પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ, ભુજ, દર મહિનાના પહેલા શનિવારે. ડૉક્ટર અજય ચોકસી, સ્વાદુપિંડ, આંતરડા અને લીવરના રોગોના નિષ્ણાંત, ભુજ, દર મહિનાના બીજા મંગળવારે મળશે. ડૉક્ટર આનંદ ખખર, સિનિયર લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન, ભુજ અને ગાંધીધામ, દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે. ડૉક્ટર સંદીપ અગ્રવાલ, હૃદયરોગ સર્જન, ભુજ, દર મહિનાના બીજા શનિવારે મળશે. ડૉક્ટર સાકેત રાવ, લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાંત, સર્જરી વગર સારવાર, ભુજ, દર મહિનાના બીજા શનિવારે મળશે. ડૉક્ટર દૈવત વૈષ્ણવ, લેપોસ્કોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન, ભુજ અને અંજાર, દર મહિનાના ત્રીજા શનિવારે મળશે. ડૉક્ટર રવિ ચૌહાણ, મગજ, મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત, ભુજ, દર મહિનાના ચોથા શનિવારે મળશે. આ બધા જ ડૉક્ટરો LNM ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર, રાવલવાડી રિલોકેશન સાઇટ, રઘુવંશી ચોકડી પાસે, ભુજ મળશે. વધુ માહિતી માટે સંપર્ક મનમીત જાની 9978625908. દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.